તથા ભાવિ આચાર્ય તાલીમ મહારાજ તથા પુણ્ય મહારાજ દરેકના ખૂબ ખૂબ આશીર્વાદ અને કૃપાથી આજે સત્સંગ સભાનું આયોજન કરેલું છે. એની અંદર અંકલેશ્વરથી જન્મંગલ ભગત પધારી અને વેરાવળની અંદર 5 દિવસની કથા હતી. એ નિમિત્તે અડકે પકડા ગામની અંદર હરિભક્તોને લાભ મળે એટલે આ સભાનું આયોજન થયું છે. આજે આનો દિવસ છે, અશક્ય હતો પણ ભગવાન ભગતને પાછું નીકળી જવાનું હોવાથી આજે ચાલુ દિવસે આપણે સભાનું આયોજન કર્યું છે. તો સભા સ્થાન પર જન્મંગલ ભાઈ પધારે, એમનું સન્માન અમારા જયભાઈ આકા કરશે. પરસોત્તમ ભગતનું સન્માન અમારે પરસોત્તમભાઈ કાનાવાર કરશે. ભગતનું સન્માન કરવા માટે અમારે ભલુભાઈ ગઢેદાર છે. તથા જન્મંગલ ભગતનું સન્માન કરવા માટે અમારે રોકડ સહાય છે. અમારે રાજુભાઈ કાનાવાર સન્માન કરવા માટે પધારશે. તથા અમારા મુકેશભાઈ વાળા એ પણ સન્માન છે અને ઘણો એવી સેવા આપે છે વિદ્યા દ્વારા. વિનયભાઈ ગોરેજા પણ ભગતનું સન્માન કરશે. બિપિનભાઈ પાંડેવ એ પણ આવી અને સન્માન કરશે. અને અમારી ઘણી તરીકેની જે સેવા બજાવે એવા રતિભાઈ ભુજિયા પણ આવી અને ભગતનું સન્માન કરશે. હવે શૈલેષભાઈને માઇક આવું લીલા ધોતીની વાતો કરશે. भवसंभवभीति वेदनम सुख संपत् करुणानिकेतनम कृतदान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा. बोलो श्री सहजानंद स्वामी महाराज की जय. श्री हरे कृष्ण महाराज की जय. श्री राधारमण देव की जय. सर्वोत्तमना अवतारी सर्वकालना कारण एवं ईष्टदेव भगवान श्री स्वामिनारायण तथा मंदिर आपने कायम दर्शन आपता रहा श्री बालप्रभु घनश्याम महाराज तथा दक्षिणदेव पीठाधिपति परम पूज्य धर्मधुरंधर 1000 आचार्य श्री अजेंद्र प्रसाद महाराज तथा भाई आचार्य परम पूज्य 108 श्री भूपेंद्र प्रसाद महाराज तथा हमारे साथ पधारेला पार्षद वली जन्मंगल भगत तथा परसोत्तम भगत तथा दरेक भक्तों मारा जय स्वामिनारायण. वाला भक्तों आज केशोद ने आंगणे भगवान ने दिव्य सभाનું જે આયોજન થયું છે કે એની અંદર જ્યારે ભગવાનના ગુણગાન ગાવા માટે ભગવાનને સંભાળવા માટે તો કે આજનો દિવસ તો ભગવાનને અંતર્ધ્યાનથી થઈ છે. ભગવાન જે શુદ્ધ દર્શનને દિવસે આ લોકની અંદરથી
અંતર્ધ્યાન એટલે કે વિદાય લઈ લીધી. પણ ભગવાનનો જન્મ કે મરણ હોતું નથી. એ તો એક લીલા માત્ર ભગવાનની હોય છે કે પોતાના ભક્તને જ્યારે સુખ આપવું હોય, પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા માટે આ લોકની અંદર ભગવાન આવે છે અને વળી પાછા અંતર ધ્યાન થાય છે. પણ ભગવાન આ લોકની અંદર સ્વયં આવવું નથી પડતું અને આ લોકની અંદર ક્યારેય છોડવું પણ પડતું. જ્યારે ભગવાન પોતે અંતર્ધ્યાન થયા ત્યારે દાદા કાસરે પણ દર્શન આપ્યા ભગવાને, બ્રહ્માનંદ સ્વામીને પણ ત્યાર પછી દર્શન આપ્યા, નાથેતાનંદ સ્વામીને પણ દર્શન આપ્યા કે હું આ લોકની અંદર ક્યાં ગયો છું? હું તો તમારી સામે પ્રત્યક્ષ રહ્યો છું. ભગવાનના મૂર્તિમાન રહ્યા છે, ભગવાન આચાર્યની અંદર રહ્યા છે, ભગવાન સાધુની અંદર રહ્યા છે, એટલે દરેક રીતે ભગવાન શાસ્ત્રની અંદર રહ્યા છે. ભગવાને એના વચન પણ આપણે જુદા જુદા શાસ્ત્રની અંદર ભગવાને બતાવ્યા છે. એટલે આપણે જેટલી શ્રદ્ધા હોય તો એટલા ભગવાન પ્રગટ આપણી સામે રહ્યા છે. ભગવાન કે મારી મૂર્તિ જેવી અક્ષરધામની અંદર છે એવી જ તમારી સામે પ્રત્યક્ષ મૂર્તિ છે ને, એ મૂર્તિની અંદર અને આ મૂર્તિની અંદર રોમ માત્રનો ફેર નથી. પણ એ ક્યારે સમજાય? જ્યારે આપણે ભગવાનનું મહાત્મ્ય સમજાય ને ત્યારે સમજાય. જો એટલું મહાત્મ્યમાં કચાશ હોય તો ભગવાનનું આપણે એટલું પ્રગટપણું દેખાય. જ્યાં સુધી પ્રગટપણું ન દેખાય ત્યાં સુધી આપણે ભગવાનના પામવામાં પણ એટલી આપણી કાશક, ત્યાં સુધી આપણે એટલી બધી ફળશ્રુતિ મળતી. એટલે કીધું ભગવાનને ભજવો તો કેવા ભગવાન પ્રગટ ભજવો, કે ભગવાન પ્રગટ સ્વરૂપે બિરાજમાન. પ્રથમના 68ના વર્ષનામતની અંદર મહારાજે કીધું કે અમે જ્યારે 69 કાળની અંદર સ્વપ્નની અંદર જગન્નાથપુરીને વિશે કે પુરુષોત્તમપુરીને વિશે ગયા હતા અને ત્યાં અમે મૂર્તિની અંદર સાક્ષાત્કાર બિરાજમાન અને જ્યાં પૂજારીનો ભક્તિભાવ અને ચળ કપટ પણ અમે જાણતા હતા. એ મૂર્તિ તો કેવી છે કે કાષ્ટની મૂર્તિ છે. એટલે ભગવાન કે જે 68 પ્રકારની મૂર્તિ છે ભગવાનની, એની અંદર અમે સાક્ષાત્કારપણે રહ્યા છે. જે ભગવાને જે વ્યક્ત કરી 8 પ્રકારની જે મૂર્તિ છે, કાષ્ટની છે, પથ્થરની છે, પાષાણની છે, પછી પંચ ધાતુની છે, મૂર્તિની ચિત્રામણની છે, એ બધી મણિમય છે, મનોમય છે. 8 પ્રકારની ભક્તિ શાસ્ત્રમાં મૂર્તિઓ આપણને દર્શાવવામાં આવી છે. એની અંદર જ્યારે આચાર્ય મહારાજ અત્યારે વેદોક્ત વિધિ દ્વારા એને પૂજન કરવામાં આવે તો એની અંદર ભગવાનનું આહવાન થઈ જાય અને એની અંદર સાક્ષાત્કાર ભગવાન બિરાજમાન રહેશે. હવે આપણે જેટલું એનું પ્રગટપણું સમજાય એટલું આપણે શ્રદ્ધા હોય એટલા ભગવાન આપણું પ્રગટપણે એ સ્વીકારે. આપણે જેટલું ગોળ સમજાય એટલું તો એ સ્વીકારતા નથી. આપણે એમ થાય કે આ મૂર્તિ તો ખાલી ચિત્રામણની છે, તો આપણે ભગવાનને હજી પ્રગટ સમજતા નથી. ભગવાન કે એ મૂર્તિની અંદર પૂજારીનો ચળ કપટ ભાવ હતો અને ભક્તિ ભાવ હતો, એને પણ અમે દેખતા હતા. કારણ કે જાદુ કેવું થાય, ચળ કપટ ભાવ એટલે પ્રત્યક્ષપણે જ્યાં સુધી તમે ભગવાનને ન માનો ને ત્યાં સુધી થાય શું થાય કે જાજા માણસો હોય ને તો આપણે શણગાર સારો કરીએ, ભગવાનને બીજું ત્રીજું કરીએ, કોઈ ન હોય તો કાંઈ ન કરીએ. એટલે માણસ જેમ કરતા હોય તો એ આપણો ચળ કપટ ભાવ છે. જો ભગવાનને જોઈને કરીએ તો કોઈ હોય કે ન હોય તો મારા ભગવાન છે તો મારે એને જમાડવા પડે, મારે ભગવાનને જળ ધરાવવું પડે, મારે ભગવાનને ઉઠાડવા પડે, મારે ભગવાનને ઓઢાડવા પડે. કોઈ હોય યા ન હોય એની ગણતરી આપણે કરવામાં આવતી. કારણ કે ભગવાન તો બિરાજમાન છે ને, આપણે પૂજા કોની કરવાની છે? ભગવાનની કરવાની. જાજા ભક્તો આવે તો સારી વસ્તુ, થોડા આવે તો બોલે, પણ ભગવાન તો અખંડ બિરાજમાન. એટલે ભગવાન કહે છે એ જો મૂર્તિની જ્યારે એને મર્યાદા નથી અને સાધુની મર્યાદા નથી તો એને એટલું નાસ્તિક પણ આવી ગયું, એની અંદર ભાવ છે નહીં. ભગવાનની વિશે આસ્તિક પણ એને નથી. તો મહારાજ કહે કે એને પછી મોક્ષ હશે કે નહીં? ત્યારે સંતો કે એનો મોક્ષ થાય. કારણ કે ભગવાનને જ્યાં સુધી પ્રગટ પ્રમાણ જો તમે ન સમજો તો ભગવાનને એનો જીવાત્માનો મોક્ષ થતો નથી. અને મહારાજ કહે કે એને જો મૂર્તિને વિશે નાસ્તિક પણ આવ્યો છે, સાધુના હૃદયની અંદર જે ભગવાન રહ્યા છે, જો સાધુની જો મર્યાદા ન રાખતા હોય, ભગવાનની મર્યાદા ન રાખતા હોય અને જો એનું જો એને નાસ્તિક પણ આવ્યું તો એક દિવસ જેનું ભજન કરે છે એવા ભગવાનનું પણ એને નાસ્તિક પણ આવી. આજે ખાલી મૂર્તિને વિશે આપણે નાસ્તિક પણ આવ્યું એટલે આપણે મર્યાદા રાખતા નથી અને ધીરે ધીરે આપણે ભજન કરતા હતા પણ મૂર્તિને વિશે કોણ સમજતા હતા?
તો ધીરે ધીરે આપણે જેનું ભજન કરીએ છીએ એ ભગવાનને વિશે નાસ્તિક પણ આવી જાય. એમ થઈ જાય કે ભાઈ આ બધું જગત એના મેળે હાલ્યા રાખે છે, આમાં કોઈ ભગવાન છે. ઘણા નાસ્તિક લોકો હોય તો ભગવાનને માનતા હોય એ શું કે કર્મે કરીને બધું ચાલે છે. પણ ખાલી કર્મ તો તમે કરો જેવા એવું ફળ તમને મળે છે, પણ ફળ પ્રદાતા ભગવાન છે ને એ તમને કર્મનું ફળ આપે તો જ તમે એ ફળને ભોગવી શકો. એ વિના તમે ફળ ભોગવી શકો. તમે કોઈ કંપનીની અંદર કામ કરવા જાઓ તો ગમે એટલું ત્યાં એમ તમારી મેળે કામ કરો તો એ કોઈ શેઠિયા તમને પૈસા ન આપે, પણ એના આજ્ઞામાં લઈને આપો તો એ તમને ફળ આપે. એ તમને જો એની આજ્ઞા પ્રમાણે કરો તો તમને ફળ આપે, બાકી કોઈ આપે નહીં. એમાં ભગવાન છે, તમે તમારી રીતે ગમે તેટલા કર્મ કર્યા પણ ફળ પ્રદાતા ભગવાન છે. એ જો તમને ફળ ભોગવાવે તો જ તમે ફળ ભોગવી શકો, નકર અન્યથા તમે ભોગવી શકો નહીં. અને ભગવાનના શરણે ભગવાનના ભક્તને માટે તો કાળ કર્મ કોઈ નડતા નથી. કાયમ માટે આપણે આરતીની અંદર ગાય ને પુરુષોત્તમ પ્રભુનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી જાય અને પછી કાળ કર્મ નડતા નથી. કોને? ભગવાનના ભક્તને, જે ભગવાનના દર્શન કરે. જગતના જીવને કાળ કર્મને આધીન એને બધું સુખ દુઃખ પ્રાપ્ત થાય છે, પણ ભગવાનના ભક્તને કાળ કર્મ નડતા, એને જેટલું દુઃખ આવે એટલી ભગવાનની આજ્ઞા લોપાય એટલું દુઃખ આવે, અને ભગવાનના ભક્તને જે કાંઈ સુખ આવે છે એ તો ભગવાનની જેટલી આજ્ઞા પાળે ને એટલું એને સુખ થાય છે. એટલે ભગવાનના ભક્તોએ કાયમને માટે ભગવાનનું પ્રગટપણું સમજે અને ભગવાનને જેટલું ભજાય એટલું ભગવાનને વિશે આસ્તિકપણું રાખવું, ભગવાનની મર્યાદાઓ રાખવી, ભગવાનની આગળ વાતો કરવી નહીં, ભગવાનની આગળ દર્શન કરતા હોય ત્યારે આગળ આવવું જોવું નહીં. અંદર ઘણા દોષ બતાવ્યા છે. હરિલા મઠની અંદર જ્યારે ગરડાની અંદર વાસુદેવ નારાયણની મૂર્તિ ભગવાને પધરાવી ત્યારે ભગવાને પછી એની અંદર વાત કરી છે કે ભગવાનની જે આ મૂર્તિ છે ને તો એની તમારી મર્યાદા રાખવી. જો મૂર્તિની આગળ તમે સંપલ પહેરીને જો હાલ્યા આવતા હોય તો એ પછી તમારે વિશે દોષ લાગે. મૂર્તિની અંદર એક હાથે કરીને જો તમે દર્શન કરો તો તમારા વિશે દોષ લાગે. એટલે ભગવાનને તો પગે લાગો તો બે હાથ જોડીને પગે લગાય. ભગવાનની આગળ પગ ઉપર પગ ચડાવીને બેસીએ તો દોષ લાગે. ભગવાનની આગળ આપણે ભગવાન રાજા ધીરાજ કહીએ કે પણ આપણે એને અમે રાજા ધીરાજ આપણે બેસી શકીએ એવા અનેક પ્રકારના દોષ લખ્યા હોય તો ભગવાનની મર્યાદા ચૂકી એટલે આપણને દોષ લાગે. એટલે મર્યાદામાં રહી અને ભગવાનને ભજીએ તો ભગવાન રાજી થાય અને આ દેહની અંદર પણ સુખ આપે ને અંતે ભગવાનના ધામની આપણે પ્રાપ્તિ કરાવે. હવે એ વિશેષ તો આપણે આજે જન્મંગલ ભગત કથા વાર્તાનો લાભ આપશે. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. ચંદ્ર વિલસત સ્મિરાનનામ શ્રી હરિ તુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સર્વભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચમાનમુરુધા તેશ્ચંદને કૌસુમીર હારે શિખરપંક્તિભિશ્ચ હૃદયે શુક્લાંબરં ચિંતયે વર્ણિવેશરમણીય દર્શના મંદહાસુરુચિરા નનાંબુજા પૂજિતાં સુરનરો તમીરમુદા ધર્મનંદનમહં વિચિંતયે આગચ્છ ભગવન દેવ સ્વસ્તનાत् પરમેશ્વર અહં કથા કરિષ્યામિ સદા તમ સન્મુખો ભવ. ઓમ શ્રી અવતારિણે
શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. શૈલેષ ભગત એવં દાસ ભગત અને કેશોદ મંદિરમાં અહીંયા ઠાકોરજીને ખૂબ પ્રગટ પ્રમાણે અને ખૂબ ભક્તિભાવથી સેવા કરતા ઠાકોરજી અને ધર્મકુળને પણ લાડેલા છે એવા પરમ ભગવદીય એવા મારે ચંદુ બાપા અને અંકલેશ્વરનો જો કે અંકલેશ્વર આવી ગયો કેશોદનો દિવ્ય સત્સંગ સમાજ છે વાલા ભક્તજનો. તો બધા ભક્તોને હૃદયપૂર્વક ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્પીકર ઘણા બધા છે પણ એ પ્રમાણે મને વોઇસ નથી આવતો. પહેલી વાર તો અમે આવ્યા છીએ એટલે ચંદુ બાબા કે બહુ ભાવ છે. જો કે અહીં ક્યારે એવા અમને ખબર નથી. બસ તો સત્સંગની અંદર વાલા ભક્તજનો ઘણા બધાને વર્ષો આમાં વીતી ગયા. કોઈને 5 વર્ષ, કોઈને 10 વર્ષ, કોઈને 15 વર્ષ, કોઈને 20 વર્ષ, કોઈને 25 વર્ષ, કોઈને 50 વર્ષ. અને અહીંના ભક્તોનો ખૂબ ભાવ અને પ્રેમ હતો. અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને લાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી જેમ ચંદુ બાપાએ કહ્યું એમ જ્યારે અંકલેશ્વર એમની આજ્ઞાથી અમે 2 પાર્ષદો ત્યાં ઠાકોરજીની સેવા આદિ કરી રહ્યા છીએ સત્સંગ માટે. અને વળી આજ્ઞા થઈ અને આપ બધા જાણો છો કે વેરાવળ મંદિરનો 19મો દિવ્ય વાર્ષિક પાટોત્સવ એ ત્યાં સોરઠની આપણી આ ધરા છે. તો બધા ભક્તો કે સોરઠની લીલાની દિવ્ય શું મધુર આપણે કથાના ચરિત્રના પાન કરીએ. એટલે 5 થી 7 દિવસનું મારું આયોજન ને વળી પાછું વડતાલ થઈને અંકલેશ્વર જવાનું હતું. પણ વચ્ચે તમે જાણો કે નાવડાની અંદર પણ આપણે હમણાં નીચે બેઠા હતા કંકોત્રી છે. નામ સર્વે પણ વાંચીએ છે કે 29 વર્ષ નાવડા મંદિરને પૂર્ણ થઈ રહ્યા છે. જેમ સાધુની આ સત્સંગની અંદર ગરિમા છે ભક્તજનો, એવી જ રીતના સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્ત્રી ભક્તોની પણ એવી ગરિમા છે. જેમ સાધુ સંસારનો ત્યાગ કરી અને આચાર્ય મહારાજ પાસે દીક્ષા લે અને ભગવું કપડું ધારણ કરે, ગુરુ મંત્ર આપે એટલે મહાદીક્ષાનો જનોય આપે, કંઠી આપે એટલે સાધુ એની પદવી મળે. તેમ સ્ત્રી ભક્તો પણ આ સત્સંગની અંદર જેને સંસારનો એમ કહેવાય રસ ચાખવો નથી, જેને એક વાર હરિવરનો રસ ચાખ્યો પછી જેમ લાડુબા, જીવબા, રાજબાઈ ઘણા બધા એવા સ્ત્રી ભક્તો અને એ પણ સંસારનો ત્યાગ કરી અને આપણા સંપ્રદાયની કેવી પ્રણાલિકા દિવ્ય અને અદ્ભુત છે. જેમ સંતોના ગુરુ આચાર્ય મહારાજ તેમ સ્ત્રી ભક્તોના ગુરુ માતુશ્રી છે. તો માતુશ્રીની આજ્ઞાથી આપણે જાણીએ છીએ નાવડાની અંદર બહુ મોટી ઉંમરના જે સાંઈભોગી માતા એ ત્યાં રહે છે અને એમનો પણ ખૂબ ભાવ હતો ત્યાંના ભક્તોનો કે વચ્ચે 4-5 દિવસનો ગાળો છે. તો તમે આ સોરઠમાં પધાર્યા છો તો ગામડે ગામડે વિચરણ કરો અને સત્સંગનો અમને લાભ મળે. એટલે ચંદુ બાપાએ કહ્યું એમ આગળ કે જો કે વીકડેઝ કહેતા કે આડો દિવસ છે, આજે ગુરુવારનો દિવસ, કારણ કે હમણાં શનિવાર હોય કે રવિવાર હોય તો અહીંયા માણસો સમાય નહીં. પણ છતાંય કે ભગવાનની જેવી મરજી અને ભગવાનના ભક્તની આવી સમજણ હોવી જોઈએ. આપણે ખાલી શનિવાર ને રવિવાર હજારો લાખો માણસો ભેગા કરીએ એવું નથી, પણ વીકડેઝ હોય અને ભગવાનની મરજી હોય ને ભગવાનની આજ્ઞા હોય, આચાર્ય મહારાજ શ્રીના રૂડા જો આશીર્વાદ હોય ને એને લઈને ચાલીએ. કેટલા સભામાં બેઠા યાદ રાખે એ મહત્વનું નથી, પણ જે બેઠા છે એ ભગવાન સ્વામિનારાયણની કેવી કુમારી વાળા બેઠા છે એ બહુ મહત્વનું છે ભક્તોનો. એટલે નાવડા ત્યાં સ્ત્રી ભક્તોનો ભાવ એટલે ત્યાં જવાનું હતું. પણ આ વચ્ચે વચ્ચે તમારા બધાનો ભાવ પ્રેમ એટલે આંબલિયા અમે પછી રોકાણા અને રોજ રાતે પેલી સભા આંબલિયામાં હતી બહુ સારી, ત્યાર પછી માણાવદરમાં હતી,
ત્યાર પછી કાલે અગતરાયમાં હતી અને આજે આપણે કેશોદને આંગણે સભા છે. એટલે સૌ વાર અમે પણ જ્યારે આવ્યા તો ખૂબ આનંદ થયો. ઠાકોરજીના દર્શન કર્યા ને ત્યારે પૂજારીનો જે ભાવ હોય ને ભક્તજનો એ આપણા હૃદયમાં બળાઈ આવે. હમણાં કહ્યું ને ભગતજીએ પ્રથમના 68માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણની જે પરાવાણી છે મહારાજે કહ્યું કે, અને બીજા વચનામૃતમાં કહ્યું ત્રીજામાં અમદાવાદમાં વગેરે કે મૂર્તિમાં જેવો ભાવ હોય ને એ કોના હાથમાં છે? પૂજારીના હાથમાં છે. પૂજારી જેટલા પ્રગટ પ્રમાણે, જેટલા પવિત્ર પ્રમાણે સેવા કરે એટલો ભાવ તમને મૂર્તિમાં દેખાય. એટલે ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા એટલે પ્રગટ ભાવ આપને દેખાય કે ચંદનની અર્ચા એક એક આમ ઝીણી ઝીણી કરી અને આમ તીલડી કરીને ચરણમાં એ મહારાજના ભાલમાં, મહારાજના ડાબા હાથમાં આપણે જોતા હતા ત્યારે આપણે એમ થાય કે ના, પૂજારી જે સેવા કરી રહ્યા છે તન મન અને ધન દઈને સેવા કરી રહ્યા છે. એવા આપણે ચંદુ બાપાને એકવાર જોરદાર તાલિકાને ધણીથી વધાવીએ. કેમ કે સેવા કરવી ને બહુ કઠણ છે. હરિ મંદિરમાં કે પછી શિખરબંધ મંદિરમાં એટલે આજ આનંદની વાત છે. અને જોતજોતાની અંદર દિવસો તો એક પછી કેમ વ્યા જાય આપને ખબર નથી ભક્તજનો. પણ આપણી માટે આજનો દિવસ એટલા માટે અગત્યનો છે. અને એક તરફ જોઈએ તો થોડો દુઃખી થાય. અનંત કોટી બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરા ઉપર પધાર્યા છે ત્યારે ભગવાનને થયું અનંત જીવાત્માના કલ્યાણ કરવા માટે આ ધરા ઉપર ભગવાન સ્વામિનારાયણનો અવતરણ થાય છે. કાર્યાણીનું 5મું વચનામૃત છે કે અવતાર ધૈર્યનું શું પ્રયોજન છે. જો ભગવાન અવતાર ધારણ કરે અને જીવાત્માના કલ્યાણ કરે, સદધર્મનું સ્થાપન કરે, ગાયો સંતો બ્રાહ્મણો ભૂદેવો એનું જો એમ કે રક્ષા કરે તો મહારાજમાં એટલું શું કહેવાય? અસમર્થપણું કહેવાય. ભગવાન જો ધારે એ તો અક્ષરધામમાં બેઠા ખાલી સંકલ્પ માત્ર કરે તો અનંત કોટી એમ કહેવાય જીવાત્માનું કલ્યાણ થઈ જાય. તો આ ધરા ઉપર ભગવાન સ્વામિનારાયણ આવે છે. તો શા માટે આવે છે? તો પોતાના જે પ્રેમી ભક્તો છે એના મનોરથ પૂર્ણ કરવા માટે આવે છે. જેવો પોતાના ભક્તોનો ભાવ હોય ને એ માતા પિતાનો ભાવ હોય, સખાનો ભાવ હોય, એ જે ભાવ હોય પૂર્ણ કરવા માટે અને સાથે સદધર્મનું સ્થાપન કરવા માટે આવે છે. તો આજના દિવસે ભગવાન જ્યારે આ લોકને વિશેથી વિદાય લીધી છે. જો કે સામાન્ય રીતે આપણે જોઈએ પહેલી અમારી સભા અંબલિયામાં હતી શ્રદ્ધાંજલિની, એટલે અનાયસે એ ભક્તોને ખબર નહોતી, અમને ખબર નહોતી, પણ એમને એમ થયું કે ભગવાનના અહીંયા પાર્ષદો પધારી રહ્યા છે તો અમારે આ સભાનો દિવ્ય લાભ લેવો છે અને મુમુક્ષુની આ વ્યાખ્યા છે. આપણે એમ કહ્યું ભગવાનમાં અતિશય ચિત્ત જેનું આસક્ત થયું છે તો એનું લક્ષણ મહારાજે મધ્યના 29માં બતાવ્યું કે જ્યારે કથા વાર્તાનો પ્રસંગ નિસરે અથવા કોઈ રાજ્ય સમૃદ્ધ કરીને પોતે અવરાઈ ગયો હોય અથવા દેહ કરીને કઈ પીડા થઈ ગઈ હોય, આમ બેઠો થવાની શક્તિ ના હોય, પણ ત્યારે જો ભગવાનના કથાને ચરિત્રને સાંભળવા મળે તો જાણે કે મને કાંઈ થયું જ નથી. એટલે આ લોક છે તો એ વાત આપણે પ્રારંભ કરીએ છીએ. આ લોકનું શું નામ છે ઘનશ્યામભાઈ? મૃત્યુ લોક છે. આ મૃત્યુ લોકમાંથી ભક્તજનો એક દિવસ કોઈ પણ જીવાત્મા જન્મ લે છે એટલે એક વાર તો આ લોક છોડીને બધાએ જવાનું. એટલા માટે મોટા સંતોએ કહ્યું જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે સુલાવ્યા ને શું લઈ જાવું સાથે છે. મોટા સંતો કે જે જીવાત્મા જન્મ લે છે તો ત્યારથી જરૂર જાણવાનું એક દિવસ તો આ લોકમાંથી વિદાય લેવાની છે. રોજ સૂર્યનારાયણ ઉગે છે, કોઈએ કહ્યું સાંજ પડે એટલે આથમી જાય છે, પણ મનુષ્ય માત્ર એમાં એટલો ગુણ પ્રાપ્ત કરે રોજ સૂર્ય ઉગે એ મારું જીવન પણ રોજ ઉગે, પણ સાંજ પડે એટલે જિંદગીનો અણમોલ એક દિવસ આપણો પૂરો થઈ જાય છે.
પણ એમાં જો આપણે ધ્યાન રાખીએ કે આ મનુષ્ય જો આપણે તન મેળવ્યું છે, આ મનુષ્ય તને કરીને મારે શું કરવાનું છે. વચનામૃતના શબ્દો છે, મોટા સંતોના વચન છે કે જ્યારથી આ જીવાત્મા લે છે, પેલા બાળક હોય, ધીમે ધીમે કરતા બાળક મોટો થાય, યુવાન થાય, એથી વડીલ થાય, વળી લગ્ન થાય, વળી એનો સંસાર ચાલે, પણ કોઈ એવી ફરજ નથી રાખતા કે આ લોકમાં એવા છે તો આ લોકમાં રહીને મારે શું કરવાનું, કર્યા પછી શું થઈ રહ્યું છે, શું ન થઈ રહ્યું, ક્યાં જવાનું છે, કે અખંડ મારે નિવાસ કરવાનો છે. એ પોતે શું કરવું પડે? એક લક્ષ્ય કે ગોલ બાંધવો પડે. 12મું જ્યારે છોકરાઓ ભણતા હોય ને ત્યારે એનો લક્ષ્યનો ગોલ બાંધેલો હોય કે આગળ જતા મારે કઈ ડિગ્રી પ્રાપ્ત કરવી છે, મારે પોલીસ થવું, એન્જિનિયર થવું કે પાયલોટ થવું વગેરે વગેરે. એનો ગોલ હોય તો રાત દિવસની મહેનત એની સામે કરે. ને મુમુક્ષુ છે તો એ પણ જ્યારે પોતાના જીવાત્માની સામે દ્રષ્ટિ કરી અને પોતે નક્કી કરે કે આ પરમાત્માએ જે મને મનુષ્યનો દેહ આપ્યો છે, મારી પર બહુ મહારાજે મોટી કૃપા કરી છે, ને આ મનુષ્ય દેહ કરીને ભગવાનનું ભજન થાય છે, આ મનુષ્ય દેહ કરીને નિત્ય રોજ મંદિરે અવાય છે, આ મનુષ્ય દેહ કરીને સત્શાસ્ત્રનું વાંચન થાય છે, આ મનુષ્ય દેહ કરી અને પરમાત્માની નિષ્ઠા ઉપાસના. એટલે મનુષ્ય દેહ બહુ શાસ્ત્રની અંદર દુર્લભ બતાવ્યો છે. જેવું મનુષ્ય દેહ કરીને કાર્ય થાય એવું બીજું કોઈ સાધન કરીને બીજી અનેક પ્રકારની યોનિ છે, પણ એમાં એવું કાર્ય ન થતું. 21 લાખ પ્રકારની યોનિ છે. કેટલી ચંદુ બાબા? 21 લાખ પ્રકારની યોનિ છે. જરાયું, અંડજ, ઉદ્ભીજ અને સ્વેદજ. આ 4 ખાણ મુખ્ય છે. એની અંદર 21 લાખ 21 લાખ 21 લાખ 4 ગુણા 84 લાખ પ્રકાર. તો બીજી ગમે યોનિમાં મેં તમે જન્મ લીધો હોય તો આવો આપને યોગ ન મળે. તો મનુષ્ય જન્મમાં આવ્યા છે, એમાં ભારતની ભૂમિમાં જન્મ મળ્યો, એમાં તમને આજ બળભાગી કેશોદમાં જન્મ મળ્યો, સારા કુળમાં સારા પરિવારમાં જન્મ મળ્યો અને સારા સત્સંગનો સળંગી સંપ્રદાયનો યોગ થયો, ને એમાં કેશોદ મંદિરમાં વિરાજમાન એ સંકલ્પ શ્રી ઘનશ્યામ મહારાજનો યોગ થયો. પણ માત્ર જો વિચાર કરીએ આ મંદિરનો મને યોગ ન હોત તો જીવાત્મા ક્યાં જઈને આટા મારતો હતો. એમ કહેવાય એમ કહેવાય સંસાર સાગરની અંદર તરતો હોય. શંકરાચાર્ય મહારાજે નથી ગાયું, પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. જો જીવાત્મા શંકરાચાર્ય મહારાજ કે પરમાત્માનું ભજન નથી કરતા તો વળી પાછું માતાના ગર્ભમાં 9 માસ ઊંધે લટકાવાનું. માતાએ નિષ્કુળાની સામે કહ્યું, હારું મોડું તીખું ગળું ચીકણું જે ખાય એ બાળકને અસહ્ય એ પીડા સહન કરવી પડે, અને પીડા સહન ન થાય ત્યારે પરમાત્માની જીવાત્મા આર્તનાદથી પોકારી અને પ્રાર્થના કરે, હે મહારાજ તું મને એકવાર આ લોકને વિશે જન્મ આપી દે, એકવાર તું મને જન્મ આપી દે. પણ ભગવાન કે, હે જીવ તારી હું ક્યારે એમ કે વચનમાં વિશ્વાસ ન કરું. કેટલી વાર તેને મેં જન્મ આપ્યો અને તું પાછો ભૂલી જા. આપણે કથા પ્રસિદ્ધો છે, પણ એનો હાર તો ખાલી તમને કહેવા માંગુ છું. અને સદાય ભગવાન કૃપા કરી અને એ જીવાત્મા જ્યારે ચિત્રગુપ્ત અને ધર્મરાજાને સાબિતી માટે લઈ આવે અને જીવાત્મા જીવ માતાના ગર્ભમાંથી જન્મ લે, એટલે હું આ કરતા એ શું એનો મીનિંગ છે કોઈ ખબર છે? એ બાળક શું બોલે? રડે છે, હું આ કરે કે હે મહારાજ હવે હું આયા ને તું ત્યાં. આપણી ઉપર જીવાત્મા ભક્તો યાદ રાખો, કોઈ ઉપકાર કર્યો હોય ને તો આપણે તરત ભૂલી જઈએ છીએ, ને આપણે કોઈ ઉપર જો ઉપકાર કરેલો હોય તે આપણે જીવીએ ને ત્યાં સુધી યાદ રાખે. શાસ્ત્ર એવું કહે છે કે તમારી ઉપર મહાપુરુષોના કે મોટા સંતોના કે ધર્મકુળના જો આશીર્વાદ પડ્યા હોય, ઉપકાર થયો હોય તો એ જીવનમાં ક્યારેય ભૂલશો નહીં. એ બાવદીન ઉપર ખાલી ગુણાતીતાનંદ સ્વામી હતા જોગી, જેણે 40 વર્ષ 4 દિવસ સુધી મહંતાઈ કરી. એ બાવદીનને ભૂલાણું નહીં કે આ જોગી એની ઉપર મારો ઉપકાર મારી પર પડ્યો. તે બાવદીને ક્યારે લગારે જીવનમાં કઠણ નથી એવો સમય.
પણ એ મંગળિયાના જીવનમાં ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ હતા, પણ એ આશીર્વાદ હતા, પણ એ મંગળિયાના જીવનમાં શું આવી ગયો? અહમ પણ આવી ગયો, હું પણ આવી ગયો. આઈ એમ સમથિંગ, હું કાંઈક છું. તો વળી પાછા ગોપાળાનંદ સ્વામીને પાછી જેવી શક્તિ દેતા આવડે ને ભક્તો, એવી શક્તિ પાછી મહાપુરુષોને લેતા પણ આવડે. તો એ ભગવાન સ્વામિનારાયણ જીવાત્માને જ્યારે જન્મ આપ્યો, ઉઆ કરે છે, મને આપણી ઉપર મોટા ભાગ્ય છે. આજે અમને આનંદ છે કે કેશોદની અંદર, સત્સંગની અંદર તો ઘણા વર્ષો 16 વર્ષ થઈ ગયા, પણ અહીંયા કોઈ દિવસમાં એવા છે કે નહીં ખબર નથી, પણ પહેલી જ વાર આવ્યા, પણ ઠાકોરજીના દર્શન કરીને તમ જેવા આખા બધા ભક્તોના દર્શન કરી અમારા અંતરમાં ખૂબ આનંદ અને આનંદ છે ભક્તનો. ગઈકાલે મેં કહ્યું તો અગત્યાઈ સભા જ્યારે હતી, તો અગત્યાઈની ઘણી બધી આપણે લીલાઓ છે. આપણે મહારાજની તિરોધાનની લીલા લેવી છે, પણ એકાદ બે ચરિત્ર તમને કહી દઉં. તો અગત્યાઈના જે લીલાઓ અપરંપાર આ સોરઠની ધરા ઉપર છે. ભગવાન સ્વામિનારાયણ ઈશ્વરીના દૂર છૂટા મૂક્યા હોય તો આ સોરઠની ધરા છે. ભગવાન સ્વામિનારાયણ 12,500 કિલોમીટરની વન વિચરણની પદયાત્રા જો પૂર્ણ કરીને વિરામ લીધો હોય તો આ લોચની ધરા એટલે સોરઠની ધરા છે. ભગવાન સ્વામિનારાયણ દીક્ષા જો ધારણ કરી હોય ગુરુ રામાનંદ સ્વામી પાસે તો આ પીપલાણાની ધામની અંદર આ સોરઠની ધરા છે. ભગવાન સ્વામિનારાયણની સૌપ્રથમ જો આરતી ઉતારવાની હોય તો કાલવાણી ધામી આ સોરઠની ધરા છે. ભગવાન સ્વામિનારાયણે આ સોરઠની ધરા ઉપર ઈશ્વરીના દોર છૂટા મૂકી અને સમાધિના પ્રકરણ ચાલુ કર્યા. તે માંગરોળ દિવ્ય ધામ ચાલ્યા, સોરઠની ધરા છે. એટલે સોરઠ ધરાને જેટલી ઉપમા આપીએ એટલી ભક્તજનો ઓછી છે. આપણે પણ માત્ર એવું વિચારે કે ભગવાને એમ કહ્યું કે હું ગઢપુરનો, એ કોઈ કાળે કદી નથી. ગઢપુર મારું, હું ગઢડાનો, એ કદી કોઈ કાળે મહારાજ કે નથી મટવાનો. ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચર રેવલ બાપુના પરિવારને વર્ષ થઈ 26 વર્ષ મહારાજ સુધી ગઢપુરની ધરા ઉપર રહ્યા છે. 1861 સાલમાં મહારાજ આવ્યા, 26 વર્ષ સુધી રોકાણા ને 1 વર્ષ પછી તરત મહારાજે વિચરણ ચાલુ કર્યું ને એ આપણી આ સોરઠની ધીંગો ધરી આ ધરા છે. અને અહીંયા 1 વર્ષ મહારાજ સુધી આ લીલા કરી આ કાલવાડી જો, અગત્યાઈ જો, પંચાળા જો, લોજ જો, પીપલાણા જો, ધોરાજી જો, ફરેણી જો, જેતપુર જો, અઢળક આપણે એમ કે પંથીજીના દિવ્ય ધામો છે. એની ઉપર મહારાજ 1 વર્ષ સુધી વિચરણ કરી અને મહારાજ જ્યારે પાછી વિદાય લેવા માટે ગઢપુર જઈ રહ્યા છે ત્યારે સોરઠના ભક્તો કહે છે તો મહારાજ તમે જો જતા હોય તો અમારે રહેવાનું શું કામ છે? જેમ એવલ બાપુનો પરિવાર કે મહારાજ તમે જો જતા હોય તો અમારા પ્રાણ નહીં ટકે, આ અખંડ નીચે અનાજ ને જળ નહીં ઉતરે, એમ સોરઠની ધરાના ભક્તોએ એવું કહ્યું. ત્યારે મહારાજે એવા આશીર્વાદ આપ્યા ભક્તજનો કે ભલે અમે અહીંથી 1 વર્ષ પછી વિદાય લઈએ છીએ ને ગઢપુર અમે જઈ રહ્યા, પણ અખંડ ને કાયમ સોરઠની ધરા ઉપર દિવ્ય સ્વરૂપે અમારું વિચરણ ચાલુ ને કાયમ એ ચાલુ જ રહેશે. તો જ્યારે ભક્તોના જેવા ભાવ હતા આ સોરઠના ભક્તોના, ત્યારે મહારાજે દિવ્ય સ્વરૂપે આવી અને મહારાજે દર્શન આપેલા છે. લગતરાયની અંદર ગઈકાલે જ્યારે રાત્રે સભા હતી તમે કહેતા હતા કે અગત્યાઈને દર્શન કરી ગયા ઘણી વાર, પણ તિથિમાં આપણે ગયા હોય, પણ જ્યારે દેશ વિદેશની અંદર આપણે કથા વાર્તા કરતા હોય અને નિષ્કુળાનંદ સ્વામી જે લાલજી સુથાર કહીએ, ભગવાન સ્વામીને આધોઈની અંદર એમને કુળ તજાવી નિષ્કુળ કરીને દીક્ષા આપીને નિષ્કુળાનંદ સ્વામી નામ ધારણ કરાયું. પહેલો જો ગ્રંથ કર્યો હોય તો યમદંડ નામનો ગ્રંથ રહી ગયો. એક પળ માત્ર તો નિષ્કુળાનંદ સ્વામી એવું કહેતા હતા કે હે મહારાજ મેં તો કાળા અક્ષર કોવાડે મહિના છે, પણ મહારાજ કે તમે ચિંતા ન કરો સ્વામી, તમે લખોને બોલી ચોપાઈને દોહાને છંદ બની જાય. અને સંપ્રદાયની અંદર અજોડ નિષ્કુળાનંદ સ્વામી પેલો છો ગ્રંથ આપ્યો હોય તો આપને યમદંડ નામનો એક ગ્રંથ આપ્યો. અને ત્યાર પછી 21 જેટલા ગ્રંથો આપ્યા ભક્તજનો. એમાં આ ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ, અને ભક્ત ચિંતામણી અંતર્ગત એમાં જુઓ તો પરચા પ્રકરણ આવે, અને પરચા પ્રકરણની અંદર એમાં પેલો પરચો લ્યો
એટલે અગત્યના આપણે કોણ? બોલો બોલો. તમને બધાને બોલવાની છૂટી હો. તમે ત્યારે કહું ત્યારે બોલવાની છૂટી. આપણે મહાપ્રસાદ ભરપૂર છે ને આજે ભગવાનના અંદર ધ્યાનની લીલા છે એટલે બહુ આનંદનો દિવસ છે. તમારે આનંદ એ હોય ને થોડો, જેમ કે તમારા ઘેરે પ્રસંગ હોય ને લગ્ન આદિ, તો પેલા આનંદ હોય. દીકરીના લગ્ન હોય ત્યારે, પણ જ્યારે દીકરીના લગ્ન થઈ જાય, 4 ફેરા ફરવાઈ જાય અને જ્યારે પછી એમ કે વેલા એમ કે વળાવવામાં આવે ત્યારે વળી પાછો વીરનો હોય, વળી પાછા ઘેરે તેડ્યા હોય, વળી પાછો આનંદના દિવસ હોય. એટલે સત્સંગની અંદર આપણે તો કાયમ આનંદ આનંદ જ છે. આ તો ભગવાનના લોકની અંદર ખાલી આવીને જાય એટલે થોડું મનુષ્ય ચરિત્ર કરે તો એ માધ્યમથી હું તમે મહારાજના ચરિત્ર કાયમ ગાઈએ. જો ભગવાન આવી લીલા ન કરી હોત તો આપણે ચરિત્ર કોના ગાય? એટલા માટે લોગત્રયના મહાન ભક્તો કોણ થઈ ગયા? પર્વતભાઈ થઈ ગયા. એ પર્વતભાઈના અદ્ભુત લીલાને ચરિત્ર છે. એટલે અમે જ્યારે પ્રથમ અહીંયા આવ્યા અમેરિકાથી, જ્યારે ઇન્ડિયા, અને ત્યારે એમની કથા બાપુજી આપે તેને વડોદરા એમ કે છોટી કાશી કહેવાય, મકરપુરા મંદિરમાં ત્યાં પ્રચાર પ્રકરણની કથા હતી 7 દિવસની. પણ કાલે અમને અંતરથી કહ્યું, ખૂબ આનંદ આવ્યો. પેલે 2 ચરિત્ર અમે ગાયા. અત્યારે અમે જાણીએ છીએ તમે બધા એટલા પાકા તો ખરા હો, કેમ કે ગામડાની અંદર અત્યારે બધી મોસમ ચાલી રહી છે. શું મોસમ? એટલે રાત્રે તમે 9 વાગે જાઓ તો બહુ ઓછા ભક્તો, થોડા ઘણા હોય ને 10 થાય તો 10:30 બંધી કરી દેવું પડે. પણ અહીંયા તો આપણે દિવસની સભા છે અને આડો દિવસ છે, છતાંય તમે આખી આ વાડી ભરી દીધી. એટલે તમને બધાને જોરદાર તાલિકાના ધ્વનિથી આપણે વધાવ્યો. તો એવી રીતના અગત્યના પર્વત બાપા એના અદ્ભુત બધા ચરિત્રો છે. એને ત્રણેય અવસ્થાની અંદર અખંડ ભગવાન સ્વામિનારાયણ ભક્તજનો યાદ હતા. એ ગોપાળાનંદ સ્વામી નહીં, પણ મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હોય. મહારાજ કે હે સંતો, તમે સત્સંગની અંદર વિચરણ કરો છો તો કેવા કેવા સત્સંગી બધાય છે, તમે કેવા સત્સંગી થયા છો? ત્યારે મહારાજ બહુ સત્સંગ તો સારો છે, અમે પણ સાધુ તમારા સારા. તો મહારાજ શું કહે? તો ચાલો સંતો, અમે ક્યાં ક્યાં વિચરણ કર્યું હતું, અમે ક્યાં ક્યાં લીલા કરી હતી, અમે ક્યાં ક્યાં ઉત્સવ સમિયા કર્યા હતા, એ કહો. તો સંતો કે મહારાજ એ હજી અમે એવા થયા નથી. આમ જ્યારે સંતો કહે દિવ્ય સંવાદ, ત્યારે ભગવાન સ્વામીના મુખમાંથી એવા વચન નીકળે, એવા તો અમારે અગત્યના પર્વત બાપા છે. પર્વત બાપા છે જે ત્રણેય અવસ્થાની અંદર મેં જ્યાં જ્યાં હોય ને ત્યાં એમને અખંડ દેખતા હતા. જેવા પર્વત બાપા હતા એવા જ આ સત્સંગની અંદર સ્ત્રી ભક્તો. એ યાદ કરો કરિયાણાના મીણ ભાઈ ભક્તજનો, ભલે નારીનો દેહ છે પણ ભગવાનની સ્થિતિ એને પોતાના જીવનમાં કેવી કેવી. ભગવાન સ્વામી છપૈયાની અંદર જન્મ ધારણ કરે. અરે ભક્તિ માતાના કુખે મહારાજ પધાર્યા હોય, જન્મ ધારણ કરીને 3 વર્ષ સુધી એ છપૈયાની ધરાને પાવન કરે, અદ્ભુત લીલા ચરિત્ર કરે. એ મીણભાઈ બધા નરી આંખે અહીંયા કરિયાણામાં બેસતા દેખતા. બીજા સત્સંગી ભાઈઓને બોલો આગળ વાત કરતા. મહારાજ અયોધ્યા આવે, વળી મહારાજ વન વિચરણ કરે, વળી મહારાજ લોચમાં આવે, વળી મહારાજ પીપલાણામાં આવે, વળી મહારાજ જયપુરી ધર્મની ધુરા સંભાળે. એ અદ્ભુત બધી લીલાને ચરિત્ર એ મીણબાઈ જોવે ને બધા સ્ત્રી ભક્તોને પાછી વાત કરે. એટલે મેં પેલા કહ્યું કે જેમ સંતો આ સત્સંગની અંદર રાત દિવસ મહેનત કરે, એમ હરિભક્તો પણ રાત દિવસ મહેનત કરે, એમ સ્ત્રી ભક્તો પણ રાત દિવસ આ સત્સંગની અંદર મહેનત કરે છે. પણ માત્ર તમે વિચાર કરો, અત્યારે ખરાખરીનો જ્યારે સમય ચાલી રહ્યો છે, તમે બધા જાણો છો. નગર આ સોરઠની ધરા ઉપર અમે કોઈ દી ધાર્યું નથી કેશોદમાં આવીને આવી સભાનો લાભ અમને મળે. ઘણા એમ કે મોટા હતા જ ને, અને એમનો કેટલો લાભ તમે બધા લીધો તમે બધા જાણો પણ છો. પણ સદાય ભગવાન સ્વામિનારાયણની કઈ કૃપા હશે અને આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર ઉષાજી મહારાજ શ્રી અને લાલજી મહારાજ શ્રીને આવા રૂડા આશીર્વાદ છે. એટલે ધરાના ઉપર આપને વિચરણ તો કરવા મળે છે, પણ તમ જેવા ભક્તોના દર્શન ને સત્સંગ કથા વાર્તાનો કહેવાને સાંભળવાનો મોકો પણ પ્રાપ્ત થાય છે. તો એવું ભગવાન સ્વામિનારાયણના જે ચરિત્ર એ બધું મીણબાઈ કહેતા હતા. પણ વાત તો મારે પર્વતભાઈની કરવી છે. તો એમની કેવી સ્થિતિ હતી ભક્તજનો? પર્વતભાઈ ખાલી સંકલ્પ માત્ર કરે કે ભગવાનનો ઋષિ અવતાર
કેવો હશે ખેતી કામ કાજ કરતા કરતા. ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે અને વળી પર્વત બાપાને 24 અવતાર દેખાડ્યાનું કારણ શું? કે જો ખાલી નૃસિંહ અવતાર ભગવાનનું દેખાડે તો વળી પાછો પર્વત બાપાને સંકલ્પ થશે તો કુર્મ અવતાર કેવો હશે, મત્સ્ય અવતાર કેવો હશે, વરાહ અવતાર કેવો હશે, કલ્કી અવતાર ભગવાનનો કેવો છે વગેરે વગેરે. તો ભગવાન કે એક સાથ હું 24 અવતારોના દર્શન કરાવી દઉં એટલે પર્વત બાપાને બીજો ગાઢ સંકલ્પ ન થાય ને ભક્તના સંકલ્પને કારણે મહારાજે 24 અવતારોના આજ દર્શન કરાવ્યા. પર્વતભાઈ આમ કહેવાય સાતી હાકતા હાકતા પણ સંકલ્પ કરે માનસી પૂજાનો. માનસી પૂજા કરતા કરતા એ દહીં અને રોટલો ભક્તજનો પ્રત્યક્ષ બને. ત્યારે એ અંતરનો ભાવ સાચો હોય ને ત્યારે ભક્તજનો માનસી પૂજા કરવાને હમણાં વાત આવે ને સત્સંગે પ્રગટને ભજી પાર પામ યાગણા ઈદ ગુની કા કપી વૃંદ કોટી. એટલે પ્રગટ જો ભગવાનને ભજી જાય અધમમાં અધમ જીવ હશે પણ એનો સત્સંગની અંદર પાર આવી જશે. પણ પ્રગટ પડવું ભગવાનને વિશે હોવું જોઈએ. તેની અગત્યના પર્વત બાપા પ્રગટ ભગવાનને સમજી અને માનસી પૂજા કરતા હતા તો દહીં અને રોટલો એ પ્રત્યક્ષ ભક્તજનો થયો. પ્રત્યક્ષ એટલે આપણે પણ જો પ્રગટ ભગવાનને જાણી અને મંદિરમાં ભાઈ ચંદુ બાપા સેવા કરતા હોય, સ્ત્રી ભક્તોના મંદિરમાં એ સ્ત્રી ભક્તો સેવા કરતા હોય, જેને સેવાનો લાભ મળ્યો એના તો બહુ મોટા ભાગ્ય છે. પણ જે સેવાનો અવસર ન કરતા હોય તો પોતે હૃદયથી મનથી સંકલ્પ કરી તમે સેવા કરો ને તોય ભગવાન તમારો ભાવ એ સ્વીકારે. યાદ કરો જેતલપુરનો પ્રસંગ યાદ આવે. જીવન ભગત ત્યાંના થઈ ગયા અને મહારાજે લક્ષ્મીબાઈને એને જો ગણિકા હતી એનો ઉદ્ધાર કરવા માટે મહારાજે અનાજ એની પણ રસોઈયાદી કરી છે. પણ એ જ્યારે દેવ સરોવરના કાંઠે આજ પણ મહેલ છે ત્યાં મહારાજ બેઠા હજારો બધા ભક્તજનો કેવા મેવા મીઠાઈ લઈને આવે છે. પણ જ્યારે જીવન ભગત આવ્યા અને મેલું આમ કપડું હતું કાંઈ એની પાસે નહોતું પણ ધર્મપત્ની એવા ધર્મવાન નારી હતા. એણે કહ્યું ભલે આપણી પાસે કાંઈ ન હોય પણ તમારો ભાવ હશે ને તો મહારાજ ગ્રહણ અવશ્ય મેવ કરે. એ મઠનો રોટલો અને તાંદળિયાની ભાજી ભક્તજનો ખાલી પાણીની અંદર છટકારો કરી અને કરીને તૈયાર કરીને પણ ભગત લઈ આવ્યા છે. મહારાજ કેટલા લાઈનમાં થર જામી દે કોઈ સામે દ્રષ્ટિ ન કરી પણ આ જીવન ભગત ઉપર મહારાજ દ્રષ્ટિ કરી જોલા ભગતિયા એને તમે પેલા આ જવા દો. બધા જોવા દેગા કે ભગત તો સુઈ લઈ એવા હશે અને મહારાજે રોટલો ને આદિ જમવા લાગ્યા. ત્યાં તો પછી આ બધા જોતા રહે કે આની કરતા આપણે તો કેવું સારું લઈ આવ્યા. ની પ્રસાદી તો બીજા કોઈને ન મળે. બ્રહ્માનંદ સ્વામી મહારાજ અમને આપો. મહારાજ કે આ પ્રસાદી ન મળે. બ્રહ્માનંદ સ્વામી તો સખા હતા કે બાપા એકલા જમશો ને તો પછી શું થશે? પેટમાં દુખશે. પેટમાં આપણે કહેવત નથી પહેલા નાના હોય ત્યારે કે એકલા ખાય તેને ગાલ પછોડ્યા થાય. એટલે એ બ્રહ્માનંદ સ્વામી કહે પણ મહારાજ કે આ ભાવ છે ને પ્રેમ છે આ પ્રસાદ તો મારે જ બીજા કોઈને નહીં. પણ વાત કહેવાની ભક્તો કે પછી જે શેઠિયા હતા ધનવાન હતા એને કહ્યું કે મહારાજ માલપુડામાં કે પેંડામાં કે રસપુરીમાં ગુલાબ જાંબુમાં બરફીમાં એ નહીં તો ખાલી રોટલો જમાડી ગયો ને તોય ભગવાન જમે. પછી બધા રોટલા લઈને એવા બીજે દિવસે અને મહારાજ શું કહે છે કે આ રોટલા અમે થોડા ભીખા છીએ, આ રોટલા અમારે જમા નથી, આ રોટલા તમે દેવ સરોવરમાં નાખો. માછલાય નહીં ખાય. એ તો જીવન ભગતનો ભાવ હતો ને એટલા માટે મહારાજ કે અમે રોટલો જીમાદા. જેમ કૃષ્ણ પરમાત્મા ગયા હતા ને દુર્યોધનના 56 પ્રકારના મેવા ત્યાગી અને વિદુર ઘેર મોળી ભાજી ભક્તજનો જેમાં તેમ આવા સર્વોપરી નારાયણ આજ ભગવાન શ્રી હરિ મને ને તમને ભક્તજનો ઓળખાણા છે. તો આજે ભગવાન સ્વામિનારાયણનો એવો મહાન દિવસ છે કેવો કે જેઠ સુધી 10મીનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણ આ ધરા ઉપર આવી આપણે બધા જાણીએ છીએ. આમાં જે સપૈયા જન્મસ્થાન ઉપર કેટલા ભક્તો જીવ્યા. મહારાજે જે ધરા ઉપર જન્મ ધારણ કર્યો કેટલા ફરીવાર આંગળીઓ છે કરો જો ઘણા બધા ભક્તો જેવા છે અને અડધા જ ઉપર બાકી પણ છે. ભગવાનની કૃપા થાય તો એકવાર એવું આવ્યું છે ને કરવું ભક્તજનો બસ વગેરેનો
એ છપૈયા જન્મભૂમિ એ મહારાજે જન્મ લીધો ને એના દર્શન કરવા અવશ્ય જવું ને જવું. હું ના નથી પાડતો, અત્યારના સમય પ્રમાણે દીવ, દમણ, ગોવા, મનાલી ગમે ત્યાં તમે ફરવા જતા હોય, પણ એકવાર આપણા પુરુષોત્તમ નારાયણ છે, જેને ઈષ્ટદેવ કહીએ છીએ, જેની કંઠી ધારણ કરે છે, તેનો તિલક ચાંદલો કરીએ, જેની પૂજા કરીએ છીએ, તો એના જન્મભૂમિના એક વાર તો દર્શન કરવાને જવું જ જોઈએ ભક્તજનો. ને અત્યારે તો 2 લાખ રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ નારાયણ, એના પણ તમને દિવ્ય, જે બધાનું સપનું હતું સાકારનું, 500 વર્ષ પછી પણ રામચંદ્ર ભગવાનનું દિવ્ય આબેહૂબ મંદિર ત્યાં બન્યું, એના દર્શન થઈ જાય, અને ઘનશ્યામ મહારાજની જન્મભૂમિ એના પણ દર્શન થઈ જાય. તે છપૈયાની અંદર ભગવાન સ્વામિનારાયણ જન્મ ધારણ કરી અને આ સોરઠની ધરા ઉપર આવી અને જેતપુરમાં ગુરુ રામાનંદ સ્વામી પાસેથી ત્યારે ધર્મની ધુરા સ્વીકારી. અને પછી ભગવાન સ્વામિનારાયણ વિચાર કરે છે કે હવે આ ધર્મની ધુરા તો મેં સંભાળી, અને બીજી તરફ રામાનંદ સ્વામી છે એ પણ વિચાર કરી રહ્યા છે. રામાનંદ સ્વામી એટલે ઉદ્ધવનો અવતાર જેને સાક્ષાત કરીએ, મહારાજ કે અમારા આશ્રિત હોય એને અવશ્યપણે સત્સંગીએ કઈ વાર્તા જાણી રાખવી જોઈએ. વાંચો તમે મહારાજની પરાવાણી વડતાલનો 18મું વચનામૃત. મહારાજ આ સંપ્રદાયની રીત શું છે, આ સંપ્રદાયની પ્રણાલિકા શું છે, આ સંપ્રદાયની ગુરુ પરંપરા શું છે, આ સંપ્રદાય શું છે, એ વગેરે મહારાજ કે અમારા આશ્રિતે જો જાણી રાખી હશે ને, તો કાલ સવારે કોઈ પ્રતિપક્ષી કોઈ તમને પ્રશ્ન કરે ને, તો તમારા અંતરમાં કઈ ખચકાચાટ નહીં રહે. પણ ક્યારે તમે જાણ્યું હશે, શાસ્ત્રનું અધ્યયન કર્યું હશે તો, પણ જો શાસ્ત્રનું અધ્યયન તમે ક્યારે નહીં કર્યું હોય, શાસ્ત્ર ક્યારે ખોયલા નહીં હોય, વાંચ્યા નહીં હોય, તો બીજા કોઈ બીજી વાત કરશે તો તરત તમને એની વિશે પણ હા પડી જશે. હા, એ કહેતા હોય મોટા સ્વામી, મોટા ભગત, મોટા હરિભગત, તો વાત એમ જ હોય ને, એમાં બીજું કાંઈ હોય જ.